महर कीधे महाराज राखी साधुनी लाज रामदेव जी शरणे आव्या ने संभाळजो महर कीधे महाराज राखी साधुनी लाज रामदेव जी शरणे आव्या ने संभाळजो महर कीधे महाराज राखी साधुनी लाज रामदेव जी शरणे आव्या ने संभाळजो महर कीधे महाराज राखी साधुनी लाज रामदेव जी शरणे आव्या ने संभाळजो शरणे आव्या ने संभाळजो शरणे आव्या ने संभाळजो पतित पावन यदम उदार पतित पावन अधम उद्धार पतित पावन पतित पावन पतित पावन यदम उदार पतित पावन अधम उद्धार अनाथ नाथ तुम्हें जल मारो हाथ रामदेव जी शरणे आव्या ने संभाळजो हमारे बाबा नाथ
યાદ આવે છે. મારી માં એટલા માટે યાદ આવે છે, આ જગત માં સિવાય આપણને કોઈ જગત દેખાડી ન શકે. આ જીવન મુક્તિનો માર્ગ છે. મનુષ્ય જન્મ આમાંથી જ આ 84 એટલે વાસનાઓના શરીરમાં જન્મ આવે અને આખી જિંદગી વાસનાઓમાં પૂરી કરે. એનું નામ 84. ઘોડા, ગધેડા, કૂતરા, મેંઢડા, ભરડા, પછી જલમાં જન્મે, જલમાં મોટા થાય અને જલમાં વંશ વધારીને જલમાં સમાઈ જાય. આકાશમાં, પૃથ્વીના પેટાળમાં આ બધા જીવો છે 84ની ખાણના. મનુષ્ય જન્મ એક જ એવો જન્મ છે કે એમાંથી આ શરીરમાં પરમાત્માએ કરણ પછી પોતાને ખબર પડી એટલે પોતા જેવી પુતળી તૈયાર કરી. માએ પોતાની સુરતાથી કે મારા જેવી જ એક પુતળી તૈયાર કરું, કારણ કે માં આદ્ય શક્તિના પડછાયામાં રહેતા. ભગવાન શિવે, મહાદેવે, જેનું કોઈ નામ નથી લેતા, કોઈને છે, પણ મહાદેવે પોતાના એકમાંથી 2 રૂપ કર્યા, બનાવી. પછી માને ખબર પડી કે આ તો મારા પતિ તરફથી કંઈક મને મળ્યું છે, એટલે માએ પોતાના પતિને પોતાની સુરતામાં રાખી. એના જેવો જ નમૂનો તૈયાર કરી આપ્યો પોતાના સંકલ્પમાંથી. એક ગારામાંથી જેમ પૂતળું બનાવીએ આવી રીતે માએ એવા પવિત્ર આ હાડ માંસમાંથી ઊંચાને આકાશ, આંખમાં પ્રકાશ, આ નાકમાં પવન, તાળવામાં પાણી અને રજબૂંદનો આ પૃથ્વીનો દેહ માએ બનાવી આપ્યો. એટલે આખી જિંદગી અમે તમારા ગીત ગાઈએ તો તમને અમે રાજી ન કરી શકીએ.